અને કદી તમને 1500 રૂપિયા હાથમાં આવી જાય તો ફેર તમે પાલટી રાખો અને થોડુંક કુકડી શાક લાવો, ફેર થોડુંક દેશી લાવો અને તઈ ખાધું થોડુંક ઇંગ્લિશ લઈ આવો અને ફેર કુકડાને શાક તમે 100-150 રૂપિયાનું લાવો માર કલેજા. અને ફેર આપણે 500 જણા બેઠા હોય છે ત્યારે તમે એક વાત કરેલી માર કલેજા. તમે કેવી વાત ઠોકતેલા રાલ, તમને ઘરે તો સંપલ લેવાનો ઠેકાણા નહીં મળે માર કલેજા. અને ફેર એક બીજો કે અને કદીક શાક કુકડાનું સડી જાય બધું કમ્પ્લીટ થઈ જાય માર કલેજા અને ફેર થાળીમાં કાઢે અને ફેર કટકી બે હાથમાં આવે માર કલેજા અને ફેર કાઢે થાળીમાં અને ફેર બેસી જાય ઓલું થેસીને ઇંગ્લિશ લઈને થોડુંક લાવી લે અને કદીકને થોડુંક સડી ગયું એમ લાગે તો એ પહેલો બીજો એક ઠોકે. હા યાર મારે આને ફેર હું એવો ઠોકાઈ ગયો, મારે એવું દેવું થઈ ગયું ને તો મેં થોડાક વ્યાજવા રૂપિયા કાઢી લીધા. અને તે પહેલાં તે સંપલ લાવવાના પૈસાનું ઠેકાણું નહીં હોય ને પહેલો એમ કે ફેર રાલ મન કીધું હોત તો હું ઠાકોર જોડેથી કાઢી હાલતા, હું તારી એને લુલ્લુ કાઢી હાલતો. અને ફેર કદીક સંપલ લાવવાનો તાર ઠેકાણું નહીં મળે અને ઓલાને પૈસા કાઢી હાલવાનું કે. ફેર એક બીજી વાત એની પાસે એવું ઠોકે ઓલા આપણા ગામમાં આવે ને એને તો મારવાનો છે આપણે એમ. અને કદીકને થોડાક દહેક દાડા વીતી ગયા ને ફેર પૈસા મટી ગયા ને ફેર કામે નાહી ગયા, અડધાક કામે નાહી ગયા ને અડધાક 2-3 ઘેરે રહ્યા. અને ફેર ઓલા મારવાનું વાત કરતેલા ને તેની હંગાત ફરતેલા અને ફેર તું મારા હાસો ભાઈબંધ એમ કે પેલા મારવાનું તો એને. અને કદીક બહેન હો કે એને તું મારવો જ છે, આજે તો મારવો જ છે એમ કે. હા લોડું હાડું નક્કામાંની ફાળો માર કલે જાઓ ને બનાવી રહેવા દેવાની આમ ખોટીનો ફાળો. જો કદી એ તમારી વાત કરતો સાંભળી ગયો ને માર નાખી એવો મારે ઠંડી લેવાની રહો માર કલે જા. હા